તો ગાઈસ આપણે સતીલભાઈને ત્યાં આપણે ઇન્ટરવ્યુ આપવાના. તો કેમ છો ભાઈઓ અને બહેનો? આજનો વ્લોગ થોડો સિમ્પલ રહેવાનો છે. આજે હું તમને મારી રિયલ લાઈફ બતાવીશ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. મારું નામ છે વિજય. આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને હું આખો દિવસમાં જે પણ થશે એ બધું તમને બતાવીશ. તો આપણે અમને આપણા દાદીમાં બેઠા છે. દાદીમાં હાય, ચા બા પી લીધી? હાય, ચા બા પી લીધી. ઓકે, તો આપણે ઘરમાં જઈ રહ્યા છીએ. હમણે ઘરમાં આપણે પપ્પા હાય કરી દો. હાય હાય, ભાઈ મમ્મીને હાય કરો છો. શું કરો છો તમે? દીવાબત્તી. તો પપ્પા આપણે મંદિરે દીવાબત્તી કરે છે. તો મમ્મી આપણી સારું કાજુ બદામ કાઢેલા છે. તો કાજુ બદામ ખાઈ ને આપણે જીમ પર જઈશું, બોડી બનાવશું. તો મળીએ. બધા વિડીયો તમને હું સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો હું યુટ્યુબ પર નાખીશ, તમે જોઈ લેજો. તો આપણે નાસ્તો કરી લીધો છે. આપણે હવે જઈશું જીમ પર. આપણો જીમ બોટલ તૈયાર છે. બહાર તમે પાણી ભરી દીધું છે. જીમ બેગ રેડી થઈ ગયું છે. તો આપણે હવે જીમ પર જઈ રહ્યા છે. થોડી ઠંડી લાગતી હતી એટલા માટે જેકેટ બી પહેરી લીધું છે. આપણે જીમ માટે તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આજે થોડો પવન વધારે છે એટલા માટે આપણે જેકેટ પર પહેરી દીધું છે. થોડી ઠંડી વધારે લાગે છે. તો જઈએ આપણે જીમ પર. હવે ચલો. ગાઈસ આપણે હનુમાનના મંદિરે આવી ગયા છે. જોઈ શકો છો તમે. તો મંદિરે આપણે દર્શન કરીને પછી જઈશું આપણે જીમ. તો ગાઈસ આપણે હનુમાનના મંદિરે દર્શન કરી લીધા છે. આપણે દર્શન કરીને આપણે જઈએ છીએ જીમ પર. તો ગાઈસ આપણે જીમ પર આવી ગયા છે. તમે જોઈ શકો છો. I'm the last one to die. તો ગાઈસ આપણું વર્કઆઉટ પતી ગયું છે. આપણે હવે ઘરે જઈએ છીએ. પહેલાં બજારમાં જઈશું. બજારમાં જઈને આપણે થોડું ફ્રૂટ લેવાનું છે. તો ફ્રૂટ લઈશું, ત્યાર પછી આપણે ઘરે જઈશું. તો ગાઈસ હમણાં જીમ પર કોઈ નથી, તમે જોઈ શકો છો. તો જીમ આપણે ખુદ બંધ કરીને જવાનું છે. આ સતર પાડવાનું છે ને આપણે બંધ કરી ને પછી જઈએ આપણે ઘરે. તો ગાઈસ તમે જોઈ શકો છો જીમ બંધ કરી દીધું છે આપણે. તો હવે આપણે ઘરે જઈશું. પહેલાં બજારમાં જઈશું. બજારમાં જઈને ફ્રૂટ લઈ લઈએ. તો ગાઈસ આપણે શકીલભાઈની દુકાને આવે છે. ઈંડા લેવાના છે. શકીલભાઈની દુકાને આપણે ઈંડા લઈએ. શકીલભાઈ હાઈ કરે છો. તો હમણાં જ હું ઘરે આવ્યો છું. ફોનમાં ચાર્જિંગ પડી ગયું હતું એટલે વિડીયો નહીં બનાવ્યું ને ઈંડા લીધા ને બસ હમણાં જ ઘરે આવ્યો છું. ને ઘરે આવીને સરપ્રાઈઝ મળી કે ગાઈસ ઘરે પણ ચાર્જિંગ નથી. તમે જોઈ શકો છો ઘરે પણ લાઇટ નથી. તો આપણે આ ચાર્જિંગ પડી ગયેલું છે. હમણાં થોડીક વાર ચાર્જિંગ મૂકેલો, બસ એ જ ચાર્જિંગ છે. બીજું હવે આપણા પાસે ચાર્જિંગ નથી. થોડી આપણે પછી કંપની પર જવાનું છે. તો કંપનીમાં આપણે ચાર્જિંગ કરશું. જોઈએ લાઇટ આવે તો સારું છે, બાકી તો આપણે લોચા જ છે. કેમ કે ફોનમાં ચાર્જિંગ 5% ફોનમાં ચાર્જિંગ છે. 5% ફોન ચાર્જિંગ પર હું વિડીયો બનાવું છે. તો કંઈ નહીં, હવે જોઈએ હવે ફોનમાં ચાર્જિંગ લાઇટ આવે કે નહીં આવતી. તો પછી નહીં આવે તો પછી આપણે કંપની પર જવાનું, જોબ જવાનું છે. તો જોબ પર જઈને ફોન ચાર્જિંગમાં મૂકવો પડશે. તો ગાઈસ લાઇટ આવી ગઈ છે. તમે લોકો જોઈ શકો છો લાઇટ આવી ગઈ છે. હવે આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધું. મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે હવે આપણે ફોન ચાર્જિંગમાં મૂકી દઈશું. વિડીયો પછી બનાવશું. મમ્મી શું બનાવે છે તું? તો મમ્મી આપણી સારું ઈંડા બનાવે છે. તો આપણે ઈંડા ખાઈને પછી નાહીને આપણે પછી નોકરી જઈએ, મતલબ જોબ પર જવું પડશે. કેમ કે આપણે હજુ યુટ્યુબ થઈ એટલે પૈસા નથી આવતા કે આપણે જોબ નહીં કરી શકતા. જોબ છોડી દઈએ તો આપણે જોબ તો ચાલુ રાખવી પડશે. જ્યારે યુટ્યુબથી પૈસા આવવા માંડશે, તમારો સપોર્ટ મળશે બરાબર, તમારા યુટ્યુબથી પૈસા આવવા માંડશે તો પછી આપણે જોબ છોડી દઈશું ને પછી આપણે કન્ટિન્યુ યુટ્યુબ આપણે આના પર જ કન્ટિન્યુ રાખશું. આપણે યુટ્યુબ પર જ કન્ટિન્યુ રાખશું. યુટ્યુબ જ બનાવશું આપણે પછી. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. તો
તો ગાઈસ આપણે હવે જઈએ છીએ જોબ પર. તમે જોઈ શકો છો સેફ્ટી બૂટ આપણે બેગ ભેળી દીધું છે. આ શકીલભાઈની ટ્રે છે. શકીલભાઈની ટ્રે પાછી આપવાની છે. તો આપણે અહીંથી ઈડા લાવેલા ને તે પાછી આપવાની છે. તો આપણે વાગરા જવું પડશે. વાગરાથી પાછા આપણે જઈશું જોબ પર. તો ગાઈસ આપણે શકીલભાઈને ત્યાં આપણે ઈડાની ટ્રે આપવાની ટ્રે આપી દીધી. હવે જઈએ આપણે કંપની પર. શકીલભાઈ રીતે તો ગાઈસ આ આપણી કંપની છે. આપણી કંપની પર આપણે આવી ગયા છે. તો ગાઈસ આપણે કંપની પર આવી ગયા છે, જોબ પર આવી ગયા છે. આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દીધી છે અહીંયા. તો હવે આપણે કંપની પર આવી ગયા છે એટલે આપણે મોબાઈલ જમા કરાવી દઈશું હવે, કારણ કે કંપની પર મોબાઈલ અલાઉડ નથી. તો આપણે મળીએ પછી ને જોઈએ હવે મોબાઈલ લઈ જઈએ કે અંદર. તો ગાઈસ આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ, કેમ કે આપણે જે કંપનીમાં છે તો કંપનીમાં હું બહાર તમને કશું બતાવી નહીં શકતો. આપણે તમે અહીંથી જોઈ લો. આપણો પ્લાન છે. બહાર બધી જગ્યાએ કેમેરા લાગેલા છે એટલે આપણે તમને બતાવી નહીં શકતો. તો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.